અમદાવાદમાંથી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ વતી લાંચ લેતો વચેટિયો પકડાયો. એસીબીએ 1 કરોડની લાંચ માંગનાર આરોપીની ધરપકડ કરી. 10 લાખની લાંચ લેતો ચિત્રેશ સુતરિયા રંગે હાથ પકડાયો. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે 29 જુલાઈએ સીજી રોડ પરની વિઝા કન્સલ્ટન્ટ ઓફિસ પર રેડ પાડી હતી. ઓમ ગ્લોબલ ટૂર્સમાંથી લેપટોપ, 17 પાસપોર્ટ, આધાર કાર્ડ સહિતના પુરાવા મળ્યા હતા. ગુનો દાખલ ન કરવા અને પુરાવા પરત કરવા માટે એએસઆઈ શિવકુમારે લાંચ માંગી હતી. એએસઆઈના મિત્રો ચિત્રેશ સુતરિયા અને સંજય પટેલે ફરિયાદી પાસેથી ઉઘરાણી કરતા હતા. ફરિયાદી લાંચની રકમની વ્યવસ્થા ન કરી શકતા એએસઆઈએ ગુનો નોંધ્યો હતો. લાંચે એએસઆઈએ ચાર્જશીટ દાખલ કરીને ફરિયાદીને ભાગેડુ જાહેર કરી દીધો હતો. ફરિયાદી એસીબીમાં ફરિયાદ નોંધાવતા છટકું ગોઠવાયું હતું. પોલીસે સંજય પટેલ અને એએસઆઈ શિવકુમારને પકડવાની કામગીરી શરૂ કરી. વધુ માહિતી આ મુદ્દે આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી. અનિતા, અમદાવાદમાંથી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વતી લાંચ લેતો વચેટિયો પકડાયો છે. આ મુદ્દે શું અપડેટ? જી, ખાસ તો વત્સલ, જે પ્રકારે હાલ એસીબી દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દિલ્હીના ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અને બે ખાનગી વ્યક્તિઓએ જે 1 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી, જેને લઈને ફરિયાદીએ એસીબીનો કોન્ટેક્ટ કરતા જે રૂપિયા 10 લાખની લાંચ લેવા માટે જ્યારે એક લોકલ વ્યક્તિ જે ચિત્રેશ સુતરિયા છે ત્યાં પહોંચતા એસીબીએ તેને રંગે હાથે ઝડપી લીધો હતો. તપાસમાં સામે આવ્યું કે 29 જુલાઈના રોજ જે સીજી રોડ ઉપર જે વિઝા કન્સલ્ટિંગ ઓફિસ આવેલી છે ત્યાં દિલ્હી ક્રાઇમે તપાસના નામે ત્યાં રેડ કરી હતી અને ઓફિસમાંથી લેપટોપ અને 17 જેટલા પાસપોર્ટ સાથે આધાર કાર્ડ સહિતના મહત્વના પુરાવા મેળવીને આજે ફરિયાદી તથા જે ઓમ ગ્લોબલ ટૂર્સનો જે માલિક છે તેની સંડોવણી ખોલી હતી. આ મામલે જ્યારે બંને નવરંગપુરા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ જે દિલ્હીનો જે એએસઆઈ છે શિવકુમારે અને તેના મિત્ર સંજય પટેલને બોલાવીને આજે ગ્લોબલ ટૂરનો માલિક છે તેની પાસેથી 1 કરોડની લાંચ માંગી હતી અને મધ્યસ્થી રહીને રૂપિયા 10 લાખમાં લાંચ નક્કી કરી હતી. પરંતુ આ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા જ્યારે આ ખાનગી વ્યક્તિ ત્યાં લાંચ લેવા માટે પહોંચતા તો એસીબીએ તેને ઝડપી પાડ્યો છે. છેલ્લે 80 લાખમાં જે નક્કી કરી હતી લાંચમાંથી 10 લાખ લાંચ ચૂકવતા ચિત્રેશ જે સુતરિયા છે તેને એસીબી દ્વારા પકડવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીનો જે શિવકુમાર નામનો જે એએસઆઈ છે તેની વિરુદ્ધ એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર.